50 દિવસ બાદ જેલમાંથી બહાર આવતા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આક્રમક તેવરમાં જોવા મળ્યા. જામીન પર મુક્ત થયાના બીજા જ દિવસે એમણે જુદા જુદા મંદિરોમાં દર્શન કર્યા અને એ પછી સમર્થકો વચ્ચે પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું અને ભાજપ પર રીતસર પ્રહાર કર્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. હવે આ ચૂંટણી જંગ મધ્યાહને પહોંચ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલની એન્ટ્રી પ્રચાર મેદાનમાં ગરમાવો લાવી રહી છે. કેજરીવાલ એક પછી એક પ્રહાર કરે છે, જેની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જબરજસ્ત પલટવાર કરી રહ્યા છે. પોતાના હોમ સ્ટેટ દિલ્હીમાં અને પંજાબમાં જ્યાં આપની સરકાર છે, ત્યાંની બેઠકો અંકે કરવા માટે અરવિંદ કેજરીવાલ એડી ચોટીનું જોર લગાવવા માંગે છે. પણ જામીન સાથે કેટલીક શરતો પણ જોડાયેલી છે અને એ શરતો કેજરીવાલની મુશ્કેલી વધારી શકે છે. કેજરીવાલની રીએન્ટ્રીની તો વાત કરીશું જ આજે, પણ એની સાથે સાથે ચર્ચા એ પણ કરીશું કે કઈ શરતોનું પાલન કરવું કેજરીવાલ માટે પડકાર સાબિત થઈ શકે છે. જબરજસ્ત જામી 2024ની લડાઈ. પ્રચાર મેદાનમાં એન્ટ્રી અરવિંદ કેજરીવાલની. નિવેદનબાજીના માહોલમાં જોરદાર ગરમાવો. आम आदमी पार्टी के 4 टॉप के नेता इन्होंने जेल भेज दिए. उन्होंने सोचा कि पार्टी खत्म हो जाएगी. प्रधानमंत्री के बारे में बातें करने वाले खुद मुख्यमंत्री के रूप में जेल में थे और ये ना बता पाए कि उनका सक्सेसर कौन होगा. ભાજપમાં પીએમ મોદીનો હુંકાર, કોંગ્રેસમાં રાહુલનો રણટંકાર. હવે આપના અરવિંદ કેજરીવાલ પણ કરશે પ્રચાર દમદાર. અરવિંદ કેજરીવાલે રાજનીતિના મેદાનમાં રીએન્ટ્રી કરી છે. લોકસભા 2024ની ચૂંટણીનો જબરજસ્ત માહોલ જામ્યો છે. ચૂંટણીના 3 તબક્કા પૂરા થઈ ગયા. ગુજરાત સહિતના રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં આપને કેજરીવાલની ગેરહાજરીમાં ચૂંટણી પ્રચાર કરવો પડ્યો. આ અગાઉ પણ કોર્ટમાં જામીન માટેના પ્રયાસો કર્યા હતા, જે નિષ્ફળ નીવડ્યા હતા. ત્યારે હવે આખરે ચોથા તબક્કાની ચૂંટણી 13 મે યોજાવાની છે. એ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં થનારા ચૂંટણી પ્રચારમાં એક્ટિવ જોવા મળશે. 21 માર્ચ 2024ના દિવસે શરાબ નીતિના કેસમાં તેમની ધરપકડ થઈ હતી, જે બાદ 50 દિવસે કેજરીવાલને જામીન મળ્યા છે. ચૂંટણી પ્રચાર કરી શકાય એ માટે અરવિંદ કેજરીવાલે જામીન માંગ્યા હતા. કેજરીવાલને 1 જૂન 2024 સુધીના જામીન મળ્યા છે. એ બાદ 2 જૂને તેમણે સરેન્ડર કરવું પડશે. જામીન મળતા જ તેમના સમર્થકો અને આપના કાર્યકરોએ ઉજવણી કરી. જામીન મળ્યાના બીજા દિવસે કેજરીવાલે ટેમ્પલ રન શરૂ કર્યું. સૌથી પહેલા અરવિંદ કેજરીવાલ પોતાના પત્ની સાથે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી, જે બાદ શનિ મંદિર અને નવગ્રહ મંદિર પહોંચ્યા. એ બાદ આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પહોંચ્યા, જ્યાં પંજાબના સીએમ ભગવંત માન, કેજરીવાલ સરકારના મંત્રીઓ, નેતાઓ સહિતના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદ સંબોધી. કેજરીવાલે કહ્યું, આજે બજરંગ બલીની કૃપાથી હું તમારી વચ્ચે છું. કોઈ આશા નહોતી કે ચૂંટણી વચ્ચે હું આવી શકીશ. दोस्तों, सीधा जेल से मैं आप लोगों के बीच में आ रहा हूं. आपके बीच में आके बहुत अच्छा लग रहा है. 50 दिन के बाद अभी मैं, मेरी पत्नी भगवंत मान साहब, हम लोग कनॉट प्लेस में हनुमान मंदिर में गए थे. हनुमान जी का आशीर्वाद लिया, उनके दर्शन किए. फिर शिव जी के मंदिर गए, शनि जी महाराज के पास गए, उनका सबका आशीर्वाद लिया. बजरंग बली की खूब कृपा है हमारे ऊपर, हमारी पार्टी के ऊपर, देशवासियों के ऊपर. उन्हीं की कृपा से आज अचानक मैं आप लोगों के बीच में, उन्हें तो किसी को उम्मीद नहीं थी कि चुनाव के बीच में मैं जेल से बाहर आ जाऊंगा. કેજરીવાલે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો પ્રયાસ કરાયો છે. અમારા 4માંથી 5 ટોચના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. एक साथ हमारी पार्टी के 4 टॉप के नेता जेल भेज दिए. एक साथ अरविंद केजरीवाल, मनीष सिसोदिया, संजय सिंह, सत्येंद्र जैन. बड़ी बड़ी पार्टियों के
अगर 4 टॉप के नेता जेल चले जाएं, पार्टी खत्म हो जाती है। आम आदमी पार्टी के 4 टॉप के नेता इन्होंने जेल भेज दिए। उन्होंने सोचा कि पार्टी खत्म हो जाएगी, लेकिन ये पार्टी नहीं है, ये एक सोच है। जितना ये खत्म करना चाहते हैं उतना ये बढ़ती जाती है। કેજરીવાલે સત્તાધારી પક્ષ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જો તેઓ ચૂંટણી જીતી જશે તો થોડા દિવસોમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, એમ કે સ્ટાલિન જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે। તેઓ અમિત શાહને વડાપ્રધાન બનાવી દેશે। કેજરીવાલના આ પ્રહાર પર ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ પલટવાર કર્યો। તેમણે કહ્યું અરવિંદ કેજરીવાલ હજી નશામાં છે, પણ આડકતરી રીતે તેમણે સ્વીકાર કરી લીધો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે। और इसको 2 स्तर के ऊपर इस मिशन को चला रहे हैं। जितने विपक्ष के नेता हैं उनको जेल भेजेंगे और जितने बीजेपी के नेता हैं उनको सबको निपटा देंगे, उनकी राजनीति खत्म करते जाएंगे। मगर हम एक बात कहना चाहेंगे कि चाहे वो उनके दारू का प्रभाव हो या वो जहां गए थे उसका कुछ प्रभाव हो, एक बात तो उनके मुंह से अनायास सही निकल गई। उन्होंने कहा कि मोदी जी पीएम बनेंगे और इसके बाद फला फला को प्रधानमंत्री बना देंगे। इसके लिए उनको साधुवाद देना चाहता हूं कि उन्होंने आज ये एक्सेप्ट कर लिया कि प्रधानमंत्री श्री मोदी जी दोबारा भारत के प्रधानमंत्री बनने जा रहे हैं। અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં સવાલ ઉઠાવતા કહ્યું કે ભાજપમાં 75 વર્ષ થવા પર રિટાયર કરી દેવામાં આવે છે। લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિન્હાને રિટાયર કરવામાં આવ્યા। હવે ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે। એ ટર્મમાં જ તેઓ 75 વર્ષના થઈ જશે। તો શું તેઓ પીએમ પદ છોડી દેશે? જેની સામે ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રીજી ટર્મ પૂર્ણ કરશે, તેઓ જ વડાપ્રધાન રહેશે। बीजेपी के अंदर मोदी जी ने 2014 में मोदी जी ने खुद ने रूल बनाया था कि बीजेपी के अंदर जो भी 75 साल का होगा उसको रिटायर कर दिया जाएगा। सबसे पहले आडवाणी जी को रिटायर किया गया, उसके बाद मुरली मनोहर जोशी जी को रिटायर किया गया, फिर सुमित्रा महाजन को रिटायर किया गया, फिर यशवंत सिन्हा को रिटायर किया गया। अब मोदी जी अगले साल 17 सितंबर को रिटायर होने वाले हैं। तो मैं बीजेपी से पूछना चाहता हूं, आपका प्रधानमंत्री का दावेदार कौन है? मैं अरविंद केजरीवाल एंड कंपनी और पूरे इंडिया अलायंस को कहना चाहता हूं, मोदी जी 75 साल के हो जाए, इससे आपको आनंदित होने की जरूरत नहीं है। ये भारतीय जनता पार्टी के संविधान में कहीं नहीं लिखा है। मोदी जी ही ये टर्म पूरी करेंगे और मोदी जी ही आगे देश का नेतृत्व करते रहेंगे। इसमें भारतीय जनता पार्टी में कोई कंफ्यूजन नहीं है। ये कंफ्यूजन खड़ा करना चाहिए। अमित जी ભાજપમાં જોડાયેલા લોકો પર અરવિંદ કેજરીવાલે પ્રહાર કર્યા અને કહ્યું દેશના સૌથી મોટા ચોર લૂંટારાઓને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે। જેની સામે ભાજપ નેતા અગ્નિમિત્રા પોલે કેજરીવાલ પર તીખા પ્રહાર કર્યા। તેમણે કહ્યું લૂંટારૂને જમાનત મળવાથી ઉજવણી ન કરવાની હોય, ભ્રષ્ટાચાર કર્યો છે તો જેલમાં જવું જ પડશે। देश बच्चे बच्चे की जुबान के ऊपर हो रहा है कि सारे चोर चक्कों को अपनी पार्टी में शामिल करके और ईडी और सीबीआई के सारे केस उनके रफा दफा कर देते। केजरीवाल को क्यों गिरफ्तार किया? केजरीवाल को गिरफ्तार करके उन्होंने एक मैसेज दिया है सारे देश को कि अगर मैं केजरीवाल को गिरफ्तार कर सकता हूं तो किसी को भी गिरफ्तार कर सकता हूं। कोई केस नहीं होगा, कोई मामला नहीं होगा, तब भी मैं तुमको गिरफ्तार कर सकता हूं। एक डकैत अगर उनको बेल मिला है तो इसमें उत्सव करने का तो कोई बात नहीं है। एक हिपोक्रेट, एक ठगबाज जो एक टाइम में बोला था हम दुर्नीति के विरोध करते हैं, आज वो भारत में वो दुर्नीति का फेस है, मूव है। और आज वो जिस तरह से दिल्ली का लोगों को ठगा है, आज उनको जामीन तो होना ही नहीं चाहिए था। 25મીએ યોજાનાર છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં દિલ્હીમાં મતદાન થવાનું છે। 1 જૂને છેલ્લા તબક્કાની ચૂંટણીમાં પંજાબની બધી જ બેઠકો ઉપર ચૂંટણી થશે। દેશમાં દિલ્હી અને પંજાબમાં આપની સરકાર છે, જેના કારણે અરવિંદ કેજરીવાલ આ બંને રાજ્યોમાં સૌથી વધુ પ્રચાર કરવા માંગે છે।
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે અરવિંદ કેજરીવાલને ઘણી રાહત આપી છે, પણ જામીન મળ્યા બાદ પણ અરવિંદ કેજરીવાલની કેટલીક મુસીબતો ઓછી નથી થઈ. અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળેલા છે. આ શરત અંતર્ગત 1 જૂન બાદ ફરી એકવાર અરવિંદ કેજરીવાલે સરેન્ડર કરવું પડશે. 50,000 રૂપિયાની ચૂકવણીની શરત પણ કેજરીવાલે માનવી પડી છે. કોર્ટે મુખ્યમંત્રી કાર્યાલય અને સચિવાલય જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારી ફાઇલો પર સહી નહીં કરી શકે. જો ઉપરાજ્યપાલને લાગે કે આ જરૂરી દસ્તાવેજમાં મુખ્યમંત્રીની સહી અનિવાર્ય છે તો જ તેઓ સહી કરી શકે છે. આ સિવાય અરવિંદ કેજરીવાલ મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓ સાથે વાતચીત નહીં કરી શકે. કેજરીવાલને જામીન આપતા સુપ્રીમ કોર્ટનું અવલોકન રહ્યું કે તેમના પર ગંભીર આરોપ છે. હજી તેઓ દોષિત જાહેર નથી થયા. તેમનો ગુનાહિત ઇતિહાસ નથી રહ્યો અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉદાર દ્રષ્ટિકોણ અપનાવવો આવશ્યક છે. આપના 1-2 નહીં અનેક નેતાઓ પર કેસ થયા અને તેમને જેલવાસ ભોગવવો પડ્યો. અરવિંદ કેજરીવાલ જામીન પર બહાર છે. એ પૂર્વે આપના નેતા સંજયસિંહને જામીન મળ્યા હતા. સંજયસિંહ પણ લાંબો સમય જેલમાં રહ્યા હતા. એ સિવાય દિલ્હીમાં શિક્ષણ મંત્રી રહેલા મનીષ સિસોદિયા 1.25 વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં બંધ છે. આપ નેતા સત્યેન્દ્ર જૈનની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, સોમનાથ ભારતી, સંદીપ કુમાર, નરેશ યાદવ, પ્રકાશ જારવાલ, અખિલેશ પતિ ત્રિપાઠી, મનોજ કુમાર, શરદ ચૌહાણ, જીતેન્દ્રસિંહ તોમર અને દિનેશ મોહનિયા આટલા નેતાઓ પર કાયદાનો સકંજો કસાયો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળવા પર તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો હતો કે મતગણતરી બાદ 5 જૂને પણ તેમને વચગાળાના જામીન આપવામાં આવે, પણ સુપ્રીમ કોર્ટે તેના પર મનાઈ કરી દીધી છે. ત્યારે આ વચગાળાના જામીનથી માત્ર એટલી રાહત મળી છે કે કેજરીવાલ ચૂંટણી પ્રચાર સારી રીતે કરી શકે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.